સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ચાણસ્મામાં સમરસતા સંકલ્પ યાત્રાનું હાર્દિક સ્વાગત. સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત સમરસતા સંકલ્પ યાત્રાનું ચાણસ્મા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા ચાણસ્મા ચાર રસ્તા ખાતે પહોંચતા શહેરના નગરજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિક પટેલ, ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ સિંઘમ, ચાણસ્મા ભાજપ શહેર પ્રમુખ જય પટેલ, મહિલા મોરચાના પ્રમુખ, યુવા મોરચાના પ્રમુખ હેત પટેલ, મહામંત્રી ઓમ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો તથા ચાણસ્મા શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા સંકલ્પ યાત્રા દરમિયાન સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજના જીવન અને તેમના સામાજિક સમરસતા તથા માનવ એકતાના સંદેશને યાદ કરવામાં આવ્યો. યાત્રાના સ્વાગત પ્રસંગે ઉપસ્થિત સૌએ સામાજિક એકતા, ભાઈચારો અને સમરસતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. ચાણસ્મા ચાર રસ્તા ખાતે યાત્રાના સ્વાગતને લઈ નગરજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહસભર બન્યું હતું.